મિત્રો ચાલુ કરીએ આજે ટોલ્યુઇનની પ્રક્રિયાઓમાં જેમ તમે બેન્ઝીનની પ્રક્રિયાઓ કરી બેન્ઝીનનું ક્લોરિનેશન, બ્રોમિનેશન, આલ્કિલેશન, એસાઇલેશન તેમજ નાઇટ્રેશન, સલ્ફોનેશન એવી જ રીતે આજે આપણે પ્રક્રિયા કરીશું ખાસ કરીને ટોલ્યુઇન પર અને ટોલ્યુઇનનું પણ ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, આલ્કિલેશન અને એસાઇલેશન આ બધી જ પ્રક્રિયાઓ કે જેને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ તે તમામની ચર્ચા કરીશું. ઓકે, પ્રકરણ 13 હાઇડ્રોકાર્બન ટોપિકની ચર્ચા કરીશું ટોલ્યુઇનની પ્રક્રિયાઓ. નંબર 1 ટોલ્યુઇનનું લઈએ ક્લોરિનેશન. ઓકે, આપણે એક કામ કરીએ છીએ, અહીંયા થોડું પાર્ટીશન પાડી દઈશું. નંબર 1 ટોલ્યુઇનનું ક્લોરિનેશન. ઓકે, જોઈએ ટોલ્યુઇનનું ક્લોરિનેશન Cl2 સાથે ક્લોરીન સાથે FeCl3 ઉદ્દીપકની હાજરીમાં 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરીએ. મિત્રો 30 મતલબ કેલ્વિનમાં બોલવું હોય તો 303 થાય, રાઈટ. ટોલ્યુઇનનું ક્લોરિનેશન FeCl3 ઉદ્દીપકની હાજરીમાં 303 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો O ક્લોરોટોલ્યુઇન અને P ક્લોરોટોલ્યુઇનનું મિશ્રણ મળે. મિત્રો હું કેમ જોઈએ, ટોલ્યુઇનમાંનો મિથાઇલ સમૂહ OP સ્થાન નિર્દેશક છે, આથી નવો સમૂહ દાખલ થતો નવો સમૂહ ઓર્થો પેરા સ્થાને જ દાખલ થાય, આથી આપણને મળશે રિંગ ઉપર CH3 અને ક્લોરો ઓર્થો સ્થાન પર એઝ વેલ એઝ ક્લોરો પેરા સ્થાન પર. ફરીથી ક્લોરિનેશનની આ પ્રક્રિયા સહેજ ઊંચું તાપમાન રાખીને જો કરવામાં આવે તો બંને પ્રોડક્ટ ફ્યુઝ થશે, એટલે આપણને મળશે 2,4 ડાયક્લોરોટોલ્યુઇન. રાઈટ, તો પહેલા લખીશું અહીંયા ટોલ્યુઇન, ત્યારબાદ આ છે O ક્લોરોટોલ્યુઇન, O અને પેલો છે P ક્લોરોટોલ્યુઇન. જો મિત્રો હું અહીંયા પ્રચલિત નામ ના રજૂ કરી શકું તો મારે રજૂ કરવું પડે IUPAC નામ. રિંગ ઉપર મિથાઇલ સમૂહ છે અને ક્લોરો સમૂહ છે. જ્યારે બેન્ઝીન રિંગ સાથે નાઇટ્રો, હેલો, ઇથર અને આલ્કાઇલ આ 4 સમૂહ જોડાયેલા હોય ત્યારે તેમાં આલ્ફાબેટિકલ ઓર્ડર ચેક કરવો. બરાબર, એમાં ક્રિયાશીલતાની કોઈ ચર્ચા કરવી નહીં.
જો અહીંયા મિથાઇલનો M આવશે, ક્લોરોનો C આવશે, તો C અને M એબીસીડી માં C પહેલો આવશે તો 1 ક્લોરો 2 મિથાઇલ ટોલ્યુઇન થશે. આ નંબરિંગ અહીંથી કરીશું 1 ક્લોરો 2 મિથાઇલ ટોલ્યુઇન. એવી રીતે અહીંયા 1 ક્લોરો 4 મિથાઇલ ટોલ્યુઇન, રાઈટ? ઓકે, અહીંયા 2 4 ડાયક્લોરો ટોલ્યુઇન. એ વખતે અહીંયા જ્યારે એક જ પ્રકારના બે સમૂહ થઈ જાય તો એ વખતે તમારે ક્રિયાશીલતા, બરાબર, એને બદલે અહીંયા 1 2 3 2 4 ડાયક્લોરો ટોલ્યુઇન લખવું પડશે. બોલો, ઓકે? તો મિત્રો કહેવાનો મતલબ એ છે કે ટોલ્યુઇન નું ક્લોરિનેશન FeCl3 ઉદ્દીપકની હાજરીમાં ક્લોરીન સાથે 303 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો O ક્લોરોટોલ્યુઇન P ક્લોરોટોલ્યુઇન નું મિશ્રણ મળે છે. ફરીથી ક્લોરિનેશનની આ પ્રક્રિયા જો કરવામાં આવે તો 2,4 ડાયક્લોરોટોલ્યુઇન પ્રાપ્ત થાય છે. સેકન્ડ નંબર આવશે ટોલ્યુઇન નું બ્રોમિનેશન. ટોલ્યુઇનનું બ્રોમિનેશન. મિત્રો ટોલ્યુઇનનું બ્રોમિનેશન જ્યારે કરીએ તો સેમ Br2 પ્રક્રિયા યુઝ કરવાનો, FeBr3 ઉદ્દીપક વાપરવાનો અને ટેમ્પરેચર લગભગ આટલું એટલે કે 303 થોડું વધારે 313 કેલ્વિન રાખવું પડે છે. ટોલ્યુઇનનું બ્રોમિનેશન Br2 સાથે FeBr3 ઉદ્દીપકની હાજરીમાં જો 313 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો O બ્રોમોટોલ્યુઇન અને P બ્રોમોટોલ્યુઇન, O બ્રોમોટોલ્યુઇન P બ્રોમોટોલ્યુઇન નું મિક્સચર મળે છે. જો તેમાં ફરીથી બ્રોમિનેશનની એ જ પ્રક્રિયા FeBr3 ની હાજરીમાં કરવામાં આવે તો બંને પ્રોડક્ટ ફ્યુઝ થશે અને મળશે આપણને 2,4 ડાયબ્રોમોટોલ્યુઇન. આ છે અહીંયા હું IUPAC નામ લખીશ. સાદું નામ શું આવશે? O બ્રોમોટોલ્યુઇન P બ્રોમોટોલ્યુઇન. હવે હું અહીંયા નંબરિંગ કરીને IUPAC નામ બનાવવા માંગુ છું. બ્રોમોનો સ્પેલિંગ B થી ચાલુ થાય, મિથાઇલનો M થી ચાલુ થાય. 1 બ્રોમો 2 મિથાઇલ બેન્ઝીન, 1 બ્રોમો 2 મિથાઇલ એવી રીતે 1 બ્રોમો 4 મિથાઇલ બેન્ઝીન. આ છે ટોલ્યુઇન. તો મિત્રો કહેવાનો મતલબ કે તમે ક્લોરિનેશન કર્યું, બ્રોમિનેશન કર્યું, પ્રક્રિયા Cl2 અને Br2 વાપર્યો, ઉદ્દીપક FeCl3 FeBr3 વાપર્યો. જો તમે ટોલ્યુઇનનું ક્લોરિનેશન કે બ્રોમિનેશન આ પ્રમાણે કરો છો તો O ક્લોરોટોલ્યુઇન P ક્લોરોટોલ્યુઇન, તેવી રીતે O બ્રોમોટોલ્યુઇન P બ્રોમોટોલ્યુઇન નું મિશ્રણ મળે છે. જો ફરીથી ક્લોરિનેશન બ્રોમિનેશન આગળ કરવામાં આવે તો 2,4 ડાયક્લોરોટોલ્યુઇન અને 2,4 ડાયબ્રોમોટોલ્યુઇન નિપજ તરીકે મળે છે. અહીંયા તમારો સમૂહ બેન્ઝીનના પેલા પાઈ ઇલેક્ટ્રોન વાદળ વડે સમૂહ આકર્ષાય છે, માટે આ પ્રક્રિયા પણ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. મિત્રો આ થઈ વાત
ક્લોરિનેશન બ્રોમિનેશન ની. હવે આવશે નાઇટ્રેશન. શું આવશે? નાઇટ્રેશન. નાઇટ્રેશન ની આ પ્રક્રિયા જો તમારે કરવી હોય તો ટોલ્યુઇન લેવાનો. ટોલ્યુઇન ની કોન્સન્ટ્રેટ HNO3, કોન્સન્ટ્રેટ H2SO4 ના મિશ્રણ સાથે લગભગ 50 થી 60 સેલ્સિયસ તાપમાને જો પ્રક્રિયા કરવામાં આવે, ટેમ્પરેચરમાં જો કેલ્વિન લઈએ તો આપણે બદલી કરવું પડે. 273 ને બદલે તમારે લખવું પડશે 325-333. 323 થી 333 કેલ્વિન તાપમાન જો કેલ્વિનમાં રજૂ કરવું હોય તો ટોલ્યુઇનનું નાઇટ્રેશન જો સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 ના મિક્સચર વડે કરવામાં આવે તો મિત્રો નાઇટ્રેશન થશે. એટલે નાઇટ્રો સમૂહ ઓર્થો અને પેરા સ્થાને દાખલ થશે. તો મિત્રો યાદ રાખજો, ટોલ્યુઇનમાંનો મિથાઇલ સમૂહ નવા દાખલ થતા સમૂહને ઓર્થો અને પેરા ઉપર મૂકે. O નાઇટ્રોટોલ્યુઇન P નાઇટ્રોટોલ્યુઇન નું મિક્સચર બને. જો આને IUPAC માં લખવું હોય તો 1 મિથાઇલ 2 નાઇટ્રોબેન્ઝીન 1 મિથાઇલ 4 નાઇટ્રોબેન્ઝીન નું મિશ્રણ મળે છે. જો ફરીથી આ પ્રક્રિયા કોન્સન્ટ્રેટ HNO3 કોન્સન્ટ્રેટ H2SO4 ના મિક્સચર સાથે 70 થી 80 ટેમ્પરેચરે કરવામાં આવે તો બંને પ્રોડક્ટ ફ્યુઝ થશે અને મળશે આપણને 2,4-ડાયનાઇટ્રોટોલ્યુઇન. 2,4-ડાયનાઇટ્રોટોલ્યુઇન. રાઈટ? શોર્ટમાં લખું છું હમણાં, જગ્યા નથી એટલે 2,4-ડાયનાઇટ્રોટોલ્યુઇન બની ગયા બાદ જો ફરીથી હું આ પ્રક્રિયા કોન્સન્ટ્રેટ HNO3 કોન્સન્ટ્રેટ H2SO4 ના મિક્સચર સાથે લગભગ 100 થી સહેજ ઉપરના તાપમાને કરું. પહેલી કરી 50 થી 60, બીજી કરી 70 થી 80 અને ત્રીજી પ્રક્રિયા કરીશ નાઇટ્રેશનની આ જ પ્રક્રિયા 100 થી સહેજ ઉપલા તાપમાને કરવામાં આવે તો નાઇટ્રો અહીંયા ફરીથી પ્રાપ્ત થાય અને તમને મળશે 2,4-ડાયનાઇટ્રોટોલ્યુઇન. ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન. મિત્રો મેં લખ્યું છે શોર્ટમાં TNT. ફરી એક વખત કહું, 2,4-6-ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન. તો પહેલા ટોલ્યુઇન લીધું, ટોલ્યુઇનની નાઇટ્રેશન પ્રક્રિયા સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 ના મિક્સચર સાથે 50 થી 60 સેલ્સિયસ તાપમાને કરી તો આપણને મળ્યો O નાઇટ્રોટોલ્યુઇન P નાઇટ્રોટોલ્યુઇન. મિત્રો અહીંયા આપણે બે નિપજ કેમ મેળવી? તો યાદ રાખીશું કે મિથાઇલ સમૂહ નવા દાખલ થતા સમૂહને હંમેશા ક્યાં મોકલે? ઓર્થો પેરા પર. કેમ કે આપણે જાણીએ છીએ OP ડાયરેક્ટિંગ ઇફેક્ટ અને મેટા ડાયરેક્ટિંગ ઇફેક્ટ. તો અહીંયા 2,4-ડાયનાઇટ્રોફિનોલ ત્યારબાદ પ્રાપ્ત થાય અને છેલ્લે નાઇટ્રેશનની આ પ્રક્રિયા 100 કરતા સહેજ ઊંચા તાપમાને કરીએ તો 2,4,6-ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન પ્રાપ્ત થાય છે. મિત્રો આ પ્રક્રિયા જો સિંગલ સ્ટેપમાં કરવી હોય તો ધુમાયમાન H2SO4 અને ધુમાયમાન HNO3 નું મિશ્રણ લઈ અને 111 ડિગ્રી ટેમ્પરેચરે પ્રક્રિયા કરીએ. ફરીથી ધુમાયમાન H2SO4 ધુમાયમાન HNO3 નો ઉપયોગ કરીને જો 111 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરીશું તો એક જ તબક્કામાં આ પ્રક્રિયા થશે. ટોલ્યુઇનનું સીધું નાઇટ્રેશન થઈ 2,4,6-ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન પ્રાપ્ત થાય છે. નાઇટ્રેશન પછી આવશે મિત્રો
Sulfonation. Now you tell me about sulfonation. Sulfonation ની જ્યારે પ્રક્રિયા કરવી હોય તો તમારે ઓલિયમ યુઝ કરવો પડે મિત્રો. તો હું અહીંયા રજૂ કરું છું ટોલ્યુઇન નું જો સલ્ફોનેશન ઓલિયમ વડે, ઓલિયમ વાસ્તવમાં શું છે? H2SO4 અને SO3 નું મિક્સચર છે. જો ટોલ્યુઇનની ઓલિયમ સાથેની પ્રક્રિયા બરાબર કરવામાં આવે તો મિથાઇલ સમૂહ, નવા સલ્ફો સમૂહને કઈ મોકલશે? ઓર્થો પેરા પર. O ઉપર ઓર્થો ટોલ્યુઇન સલ્ફોનિક એસિડ. મિત્રો આને કહીશું આપણે OTS. ઓર્થો ઉપર ટોલ્યુઇન સલ્ફોનિક એસિડ OTS, ઓર્થો ટોલ્યુઇન સલ્ફોનિક એસિડ, અને PTS પેરા ટોલ્યુઇન સલ્ફોનિક એસિડ નું મિશ્રણ મળે છે. સલ્ફોનેશનની આ પ્રક્રિયા ફરી એકવાર જ્યારે ટોલ્યુઇન નું ઓલિયમ વડે એટલે કે H2SO4 અને SO3 ના મિશ્રણ સાથે એટલે કે ધુમાયમાન H2SO4 SO3 ના મિક્સચર સાથે પ્રક્રિયા કરવામાં આવે તો OTS PTS નું મિશ્રણ એટલા માટે મળે છે કેમ કે ટોલ્યુઇન માનો મિથાઇલ સમૂહ નવા દાખલ થતા સલ્ફોનિક સમૂહને ઓર્થો પેરા પર જ મોકલશે. મિત્રો અહીંયા જુઓ ક્લોરિનેશન કર્યું હતું તો ક્લોરો ક્યાં ગયો હતો? ઓર્થો પેરા પર. કેમ? કેમ કે મિથાઇલ નવા સમૂહને ઓર્થો પેરા પર મોકલે. સેમ એવું અહીંયા બ્રોમિનેશનમાં બ્રોમો ક્યાં ગયો હતો? ઓર્થો પેરા પર. એવી રીતે અહીંયા નાઇટ્રેશનમાં નાઇટ્રો ક્યાં ગયો હતો? ઓર્થો પેરા પર. સલ્ફોનેશનમાં સલ્ફોનિક ક્યાં ગયો? ઓર્થો પેરા પર. મતલબ કે ટોલ્યુઇન માનો મિથાઇલ સમૂહ OP ડાયરેક્ટિંગ ગ્રુપ હોવાને લીધે બે નિપજોનું મિશ્રણ મળે. ચલો આગળ ગયા. હવે ટોલ્યુઇન નું આલ્કિલેશન મિત્રો કરી નાખીએ. આલ્કિલેશન ની આ પ્રક્રિયા આપણે બે રીતે કરીશું. માની લો કે મેં ટોલ્યુઇન નું આલ્કિલેશન જો હું નિર્જળ AlCl3 અને CH3Cl નો ઉપયોગ કરીને 111 ડિગ્રી ટેમ્પરેચરે જો હું આલ્કિલેશન કરું તો આલ્કાઇલ સમૂહ જશે ક્યાં? ઓર્થો પેરા ઉપર. એટલે મળશે શું આપણને? CH3 તો જ એક નવો મળ્યો, CH3 અહીં તો એક નવો મળ્યો. મતલબ એવો થયો કે તમે 1,2-ડાયમિથાઇલ બેન્ઝીન લઈ આયા અને 1,4-ડાયમિથાઇલ બેન્ઝીન લઈ આયા. મિત્રો યાદ રાખીશું જ્યારે બેન્ઝીન રિંગ પર બે મિથાઇલ પાસ પાસે હોય તો ઓર્થો સ્થાને હોવાને લીધે આપણે એને એક સ્પેશિયલ નામ આપીએ છીએ ઓઝાઇલિન. શું નામ આપીશું? ઓઝાઇલિન. અને ત્યાં પેરાઝાઇલિન. ટોલ્યુઇનની આલ્કિલેશન પ્રક્રિયા 111 ડિગ્રી ટેમ્પરેચરે કરવામાં આવે તો ઓઝાઇલિન પીઝાઇલિન નું મિક્સર મળે છે. પરંતુ જો નિર્જળ AlCl3 ઉદ્દીપકને બદલે HFBF3 નો યુઝ કરવામાં આવે, HF મતલબ હાઇડ્રોફ્લોરિક એસિડ અને બોરોન ટ્રાઇફ્લોરાઇડ, આ સ્ટ્રોંગ રિએજન્ટ છે. જો HFBF3 નો ઉપયોગ કરવામાં આવે તો ઝાઇલિન મળશે ખરો પરંતુ મેટા સ્થાને. મિત્રો આ એક પ્રકારની અપવાદરૂપ પ્રક્રિયા થઈ કહેવાય. અહીંયા તમારો મિથાઇલ મેટા ઉપર જશે. કેમ? તમે પ્રક્રિયક ઉદ્દીપક ચેન્જ કરી નાખ્યું છે. અહીંયા ઉદ્દીપક તમે ચેન્જ કરી જેને કહેવાશે રાઈટ
ટોલ્યુઇનનું HFBF3 વડે આલ્કિલેશન કરીશું તો મેટાઝાઇલિનનું મિશ્રણ પ્રાપ્ત થાય। મિત્રો આના ઉપર સાબિત થયું કે ટોલ્યુઇનની અંદર જ્યારે કોઈ નવો આલ્કિલ સમૂહ નવો મિથાઇલ સમૂહ દાખલ કરવો હોય તો આપણને 3 નિપજોનું મિશ્રણ મળી શકે। જો AlCl3 નિર્જળ AlCl3 નો યુઝ કરીશું બરાબર તો OP ડાયરેક્ટિંગ એટલે કે ઓર્થો અને પેરા ઉપર નિપજ મળશે અને HFBF3 નો યુઝ કરીશું તો મેટા ઉપર નિપજ મળશે। એટલે આપણી રિએક્શન આ રીતે અહીંયા ફૂલફિલ થઈ જશે। ત્યારબાદ આવશે એસાઇલેશન। ટોલ્યુઇન લઈશું આપણે અને ટોલ્યુઇનની એસાઇલેશન પ્રક્રિયા નિર્જળ AlCl3 CH3COCl યુઝ કરીને 111 ટેમ્પરેચરે જો પ્રક્રિયા કરીશું તો ટોલ્યુઇનનું એસાઇલેશન થવાને કારણે મિત્રો મને કહો ઓર્થો અને પેરા મિથાઇલ કેવો છે OP ડાયરેક્ટિંગ ગ્રુપ છે। મિથાઇલ OP ડાયરેક્ટિંગ ગ્રુપ હોવા છતાં અહીંયા મિત્રો એક જ નિપજ મળે છે। યાદ રાખીશું આપણે આ વસ્તુ કેમ તો કે સાહેબ એસાઇલેશન પ્રક્રિયાનો વેગ ધીમો છે આથી નિપજ માત્ર પેરા પોઝિશન પર મળશે એટલે અહીંયા આપણને પેરા ઉપર પ્રોડક્ટ પ્રાપ્ત થશે। પેરા you can see ટોલ્યુઇનનું નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં 111 ડિગ્રી ટેમ્પરેચરે પ્રક્રિયા થાય તો એસાઇલેશન થવાથી પેરા મિથાઇલ એસિટોફિનોન પેરા મિથાઇલ પેરામિથાઇલ એસિટોફિનોન પ્રાપ્ત થાય છે। તો મિત્રો આ બધી ચર્ચાઓ જે આપણે કરી એ ટોલ્યુઇનની પ્રક્રિયાઓ હતી। ક્રમમાં બોલી જઈએ। પહેલા આપણે શું કર્યું ટોલ્યુઇનનું ક્લોરિનેશન કર્યું। ટોલ્યુઇનના ક્લોરિનેશનમાં તમે જોયું કે ટોલ્યુઇનની ક્લોરીન સાથેની પ્રક્રિયા FeCl3 ઉદ્દીપકની હાજરીમાં કરી તો O ક્લોરોટોલ્યુઇન P ક્લોરોટોલ્યુઇન મળ્યું। ફરીથી ક્લોરિનેશન કર્યું તો 2,4 ડાયક્લોરોટોલ્યુઇન મળ્યું। મિત્રો એ જ રીતે ટોલ્યુઇનનું બ્રોમિનેશન Br2 સાથે FeBr3 ઉદ્દીપકની હાજરીમાં જ્યારે કરી તો O બ્રોમોટોલ્યુઇન P બ્રોમોટોલ્યુઇન મિક્સચર મળ્યું। ફરીથી પ્રક્રિયા કરી 2,4 ડાયબ્રોમોટોલ્યુઇન મળ્યું। નાઇટ્રેશનની વાત કરીએ જો ટોલ્યુઇન નાઇટ્રેશન 50 થી 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 ના મિક્સચર સાથે કરવામાં આવે તો મિથાઇલ સમૂહ OP ડાયરેક્ટિંગ હોવાને કારણે O નાઇટ્રોટોલ્યુઇન P નાઇટ્રોટોલ્યુઇન એટલે કે 1 મિથાઇલ 2 નાઇટ્રોબેન્ઝીન 1 મિથાઇલ 4 નાઇટ્રોબેન્ઝીન કહી શકાય ને એનું મિશ્રણ બને છે। જો નાઇટ્રેશનની આ પ્રક્રિયા ફરીથી કરવામાં આવે તો બંને પ્રોડક્ટ ફ્યુઝ થશે 2,4 ડાયનાઇટ્રોલ્યુઇન મળશે અને ફરીથી પ્રક્રિયા કરીશું તો મિત્રો 2,4,6 ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન આપણને પ્રાપ્ત થશે। સલ્ફોનેશન જ્યારે ટોલ્યુઇનનું સલ્ફોનેશન ઓલિયમ વડે કરવામાં આવે એટલે કે H2SO4 SO3 ના મિશ્રણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો OTS PTS આપણને પ્રાપ્ત થાય છે એટલે સલ્ફર સમૂહ ઓર્થો પેરા પર જશે। મિત્રો આ રીતે આપણને OTS PTS મળશે। આલ્કિલેશન ટોલ્યુઇનનું આલ્કિલેશન નિર્જળ AlCl3 CH3Cl સાથે 111 ટેમ્પરેચરે કરીશું ઓઝાઇલિન પીઝાઇન મળશે। પરંતુ જો તમારે આ પ્રક્રિયા મેટા પોઝિશન પર કરવી હોય તો ઉદ્દીપક તરીકે તમારે HFBF3 યુઝ કરવું પડે। જો ટોલ્યુઇનનું HFBF3 વડે આલ્કિલેશન કરીશું તો મેટા ઉપર પ્રોડક્ટ પ્રાપ્ત થશે મેટાઝાઇલ મળશે। એટલે અહીંયા 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન 1,4 ડાયમિથાઇલ બેન્ઝીન 1,3 ડાયમિથાઇલ બેન્ઝીન પ્રાપ્ત થશે। એસાઇલેશનની ખાસિયત છે કે પ્રોડક્ટ બે મળવી જોઈએ એક જ મળે છે। ટોલ્યુઇનની નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં જ્યારે CH3COCl સાથે એસિટાઇલ ક્લોરાઇડ સાથે 111 ટેમ્પરેચર પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું મળશે ફક્ત પેરા પોઝિશન પર એટલે કે પેરા ઉપર જ નિપજ મળશે પેરા મિથાઇલ એસિડોફિનોન પ્રાપ્ત થશે। મિત્રો નામ કેવી રીતે બનાવ્યું તો આ બંનેમાં આની ક્રિયાશીલતા વધારે છે
એટલે આપણે આને એસિટોફિનોન કહી દીધું અને આને મિથાઇલ કહી દીધું. તો આના ચોથા સ્થાન પર મિથાઇલ થયો. 1 2 3 4 મિથાઇલ એસિટોફિનોન અથવા તો પેરામિથાઇલ એસિટોફિનોન. તો મિત્રો આ જે ચર્ચા કરી એ ફક્ત અને ફક્ત શું હતી? ટોલ્યુઇનની પ્રક્રિયાઓ. તમારે ઘરે બેસીને બેન્ઝીનની પ્રક્રિયાઓનો અને ટોલ્યુઇનની પ્રક્રિયાનો ચાર્ટ બનાવવાનો છે, કેમ કે આના પછીનું જે સ્ટેપ છે એમાં પરિવર્તનો આવશે. મિત્રો પરિવર્તન આપણને ત્યારે જ આવડે જ્યારે આપણે ચેપ્ટરની અંદર બધી શોર્ટ નોટને બરાબર સમજાવી. બરાબર છે? ઓકે.